વિક્રમભાઈ ને વર્ષોથી હું સાંભળતા આવ્યો છું, કારણ કે સરસ્વતી અમારું સ્ટેટ છે એટલે ખોટું ના બોલાય. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે આપણા એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે મિત્રો દીકરીઓ માટે જે સોંગ ગાયું છે, કારણ કે મિત્રો મહિપતસિંહ બાપુના ઘર આંગણે જે મહોત્સવ રાખવામાં આવ્યો હતો સમૂહ લગ્નનો, જેની અંદર મિત્રો દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા. ને એની અંદર મિત્રો ઘણા બધા એવા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમ કે જિગ્નેશ બારોટ હોય, પછી કૌશિક ભરવાડ હોય, કે પછી ઘણા બધા એવા કલાકારો નાના મોટા હાજરી આપી હતી, જેમ કે હાસ્ય કલાકાર હોય હકાભા ગઢવી, એવા ઘણા બધા કલાકારોએ મિત્રો હાજરી આપી હતી. અને મહિપતસિંહ બાપુને મિત્રો ઘણી બધી એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આપણા વિક્રમભાઈ ઠાકોર જે મિત્રો ઘણા બધા એવા પ્રોગ્રામો કરતા હોય છે અને ઘણી બધી એવી જગ્યાએ જતા હોય છે, પણ આ જગ્યાએ આવ્યા એ વાત આખી અલગ જ છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે આપણા મહિપતસિંહ ચૌહાણ જે મિત્રો ઘણા બધા એવા લોકો, જરૂરિયાતમંદ લોકોની મિત્રો અત્યારે સેવા કરી રહ્યા છે, જેમ કે આ દીકરીઓના સમૂહ લગ્નનો ખર્ચો તમામે તમામ મિત્રો મહિપતસિંહ ચૌહાણે ઉઠાવ્યો છે અને દીકરીઓને ધૂમધામથી મિત્રો લગ્ન કરી આપ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આપણા વિક્રમભાઈ ઠાકોર જે મિત્રો 1 રૂપિયો પણ લીધા વગર મિત્રો આ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને મિત્રો જોરદાર ધામધૂમથી સોંગ ગાયું હતું અને તમામે તમામ ચાહક મિત્રોના મિત્રો દિલ જીતી લીધા હતા. પણ સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સેવાના કાર્ય તો ઘણા બધા લોકો કરી રહ્યા છે, પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા સેવાના કાર્યોના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. પણ અત્યારે વાત કરવામાં આવે તો મહિપતસિંહ ચૌહાણ જે મિત્રો અત્યારે નિસ્વાર્થ ભાવે જે મિત્રો દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને ઘણા બધા એવા અઢળક સેવાના કાર્યો કરી રહ્યા હોય છે અને ઘણા બધા એમના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે. તો મિત્રો તમે પણ મહિપતસિંહ ચૌહાણને જો દિલથી સપોર્ટ કરતા હો તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્યથી અવશ્ય જણાવજો મિત્રો. અને તમે પણ જો લગ્નની અંદર હાજરી આપી હોય તો કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મિત્રો જો આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો.